જૂનાગઢ શહેરમાં તાજેતરમાં ગિરનારના ગોરખનાથ મંદિર ખાતે તોડફોડ કરનાર મંદિરના સેવક સહિત 2 શખ્સોને ઝડપી પાડતી જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરીને લાખ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને રાતોરાત સેવકોને લાઈફમાં આવવા માટે આવક વધારવા પ્લાન બનાવ્યો હતો અને સાથે સમગ્ર ઘટનાની સિલસિલાબંધ વિગતો એસપી સુબોધ વડોદરાએ જણાવ્યું કે ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિરના મૂર્તિમાં થયેલ તોડફોડ બાદ રેન્જ આઈજીપી નિલેશ ધાંધળિયા સાહેબના માર્ગદર્શન નીચે સિટી પોલીસ એલસીબી એસઓજી તથા ભવનાથ પોલીસની અલગ ટીમો કામે લાગી હતી અને સમગ્ર બનાવની તપાસ એસઓજી પીઆઈ જે પટેલને સોંપાઈ હતી અને 10 ટીમે 156 કેમેરા ચકાસ્યા. તપાસની અધિકારી ટીમે ગિરનાર રોડ પર રોપવે ઉપર શહેરના આવેલ 156 કેમેરા ચકાસ્યા હતા અને જેમાં ક્યાંય અવરજવર થઈ રહી હતી તેની ઉપર તપાસ થઈ રહી હતી અને સીસીટીવી તપાસમાં 10 ટીમો રાખી હતી. ઉપરાંત મોબાઈલ ટાવરના લોકેશન અને 500 CDR રોપવેમાં મગાવેલા હતા અને તેવા 70 થી 80 ગ્રુપને આઈડેન્ટિફાઈડ કર્યા હતા. ડોળીવાળા મજૂરો મામલે માલજાળના મજૂરો વગેરે મળી 2200 લોકોને ચકાસણી કરી હતી અને ધર્મશાળામાં રોકાયેલા લોકોની પણ પૂછપરછ કરી હતી અને વિઝિટ દરમિયાન આશંકા થઈ હતી કે 50 કિલો મૂર્તિ કાચમાંથી નીકળવાની ઘટના શંકાસ્પદ છે અને જ્યારે FSL ને કાચ મગાવીને મૂર્તિ મગાવી ડેમો કરતા જેને કહ્યું કે આ રીતે મૂર્તિ કાઢીને મુશ્કેલ છે અને શંકમંદો આઈડેન્ટિફાઈ કરતા રમેશ ભટ્ટ અને 3 મહિના પહેલાં સેવા માટે અને ફોટોગ્રાફી માટે આવ્યો હોવાની જાણ થતાં પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત આપી હતી અને તેમાં કિશોર કુકરેજા નું નામ પણ ખુલ્યું હતું અને કિશોર કુકરેજાએ આવક વધારવા પ્લાન બનાવ્યો હતો. કિશોર કુકરેજા પગારદાર માણસ તરીકે મંદિરમાં સફાઈ અને રસોઈનું કામ કરતો હતો અને રમેશ ભટ્ટના કહેવા મુજબ લોખંડની સ્ટીલ કાચ પર પછાડી હતી અને પછી સ્ટીકર પણ મૂકીને બહારથી તાળું મારી દીધું અને બાદમાં મોડી રાત્રે આવી અને ચાવીથી તાળું ખોલી મૂર્તિ બહાર કાઢી મૂર્તિને પાળી ધક્કો મારી દેવામાં આવ્યો હતો અને નીચે ખીણમાં ફેંકી દીધી હતી અને કિશોર કુકરેજા પગાર લેતો હતો અને દાન ધર્મમાંથી રૂપિયા કાઢી લેતો હતો અને પછી વિચાર્યું કે કંઈક કરીએ તો મોટો ધડાકો કરવો હતો જેથી જગ્યા લાઈફલાઈનમાં આવે અને દર્શનાર્થીઓ વધે તો આવક પણ કટોકટીનો વધારો થાય તેમ પ્રયાસ કર્યો હતો. આ બંને જૂનાગઢમાં જ કિશોર કુકરેજા અને રમેશ ભટ્ટ આ આરોપી છે અને બંને આરોપી જૂનાગઢના છે ને બંનેની સંડોવણી છે અને હશે તો તપાસમાં ચાલુ છે અને રેન્જ આઈટીબી 2 વખત દિવસમાં ચર્ચા કરતા બારીકાઈથી ઝીણવટભરી તપાસ કરી અને મૂર્તિને ઉપર ધક્કો મારતા નીચે પડવાથી તૂટી છે. હવે ક્યાં CCTV મૂકી શકાય તેવા પોઈન્ટ પણ આઈડેન્ટિફાઈ કરાશે અને દિવાળીના તહેવારમાં યાંત્રિક વધશે તો તેના માટે વિશેષ આયોજન કરાશે. કિશોરે કુકરેજાએ મૂળ મહારાષ્ટ્રનો છે અને 2.5 વર્ષથી અહીંયા રહે છે અને રમેશની દુકાન પણ છે. इन लोगों ने चलते बनो भैया चलो पहले मोबाइल आगो रखो भला पहले मोबाइल आगो रखो मीडिया वाला ने हमने काम करवा देजो कई करवानी छे छोटा पड़ा
नमस्कार साहब। चलो चलो મેં બી એના દૂધ નીચે ફેંકી દીધું આ બાજુથી દોડેલું છે અને અહીંયા સરા સોક્સમાં ભરાઈ ગયું आधा पौने घंटे में दूसरे आदमी को बोला उन्होंने खोल दी न्याची तो विशुल धोइबा विशुल धोइबा विशुल धोइबा Nilesh Bhai. Nilesh Bhai. Hey, Nilesh Bhai. आगे चले जाओ पाछળ આવો તો આથી આમ દેખાય ગઈ તારીખ 4 ઓક્ટોબર
અને 5મી ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ 4થી 5મીની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી અને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બને. આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય. ખાસ તપાસમાં બધા એંગલોને વિચારી અને આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. આઈજીપી શ્રી જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી, ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કેમ પટેલને સોંપવામાં આવેલ. તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી. જે ગિરનારનો રૂટ છે, રોપવે, શહેર, આ બધા અલગ અલગ થઈને 156 જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા. આ બનાવના સમય દરમિયાન કયા કયા લોકો એ આજુબાજુમાં મુવમેન્ટ છે, પર્વત ઉપર કોણ જાય છે, ગિરનાર પર્વત ઉપર એ સમય દરમિયાન ત્યાંથી નીચે ઉતરે છે, સીસીટીવીના માધ્યમથી ચેક કરવામાં આવ્યું. આ સીસીટીવી તપાસવા માટે 10 જેટલી ટીમો અને નેત્રમની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી. ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ટાવર ડમ્પ અને લોકેશનોના આધારે 500 થી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી. રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકો રોપવે મારફત ઉપર ગયેલા છે તો એવા અલગ અલગ ગ્રુપો લગભગ 70 થી 80 જેટલા અલગ અલગ ગ્રુપોને આઈડેન્ટિફાય કરી એમને પણ પૂછપરછ કરવામાં આવી. જે ગિરનાર ઉપર લગભગ રોજ અથવા એકાંતરે દિવસે જતા એવા ડોળીવાળા મજૂરો છે, નીચે દુકાનવાળા, અન્ય મજૂરો, માલ સામાન ઉંચકનારા જે ઉપર જતા હોય છે એવા 200 થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી. ગિરનાર તળેટીમાં આવેલ હોટલો, ધર્મશાળા, આમાં એ સમય દરમિયાન રોકાયેલા વ્યક્તિઓને પણ છે કે જે તપાસ કરવામાં આવી અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે તમામ ટીમોએ રાત દિવસ એક કરી અને સતત મહેનત ચાલુ હતી. ખાસ તો બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓએ બધા વિઝિટ લીધી એ દરમિયાન પણ થોડીક બાબતો એવી જણાઈ આવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન, જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ, એનું વજન ચેક કરતા મૂર્તિ લગભગ 50 કિલોની આજુબાજુ હતી. એફએસએલ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું, આટલી વજનદાર મૂર્તિને કાઢવી એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું. તો સાથે સાથે એફએસએલને બોલાવી એફએસએલની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી, આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે. એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક વ્યક્તિઓ થોડા શકમન લાગતા હતા, એને આઈડેન્ટિફાય કરતા ગયા. એ આઈડેન્ટિફાય કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા, પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર
રહે છે કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જ જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું, અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4મી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7, 7:30 આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો, અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી, અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જ જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઉભો હતો ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું, અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9, 9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે, અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે, અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે, અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. આ વસ્તુ એને કરવાનું પાછળનું કારણ શું?